હેલો મિત્રો, જો આપણે બહાર ફરવા આવીએ ને તો આ ખાલી બહુ ધ્યાન રાખવાનું. આજે મારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે, પણ હું તમને સમજાવી દઉં કે જો મારે કેવું થયું કે હું યુપીમાં છું અને ટ્રેનમાં જતો હતો અને સૂઈ ગયો. મેં કીધું હમણાં કાનપુર આવે એટલે, કારણ કે મારે કાનપુર ઉતરવું હતું. કાનપુર આવે તો મેં કીધું ઉતરી જઈશ. એટલે લખનૌથી બેઠો તો થાક્યો હતો અને થોડુંક પગમાં થોડુંક વાગી ગયું એટલે થોડોક સૂઈ ગયો. હું તો જાગ્યો ઘણી ટાઈમ, પણ જાગ્યો ને ત્યાં શું થયું, ત્યાં સુધીમાં મેં કીધું લાવો ને, બધા આડા પડી ગયા હતા ને, તો મેં કીધું ટ્રેન ખાલી છે, બધા આડા પડ્યા છે, તો આપણે આડા પડ્યું. બધા ક્યારે ઉતરી ગયા એ મને ખબર જ નથી. ટ્રેન એ સ્ટેશનમાં નથી અત્યારે. ટ્રેન છે કેવી જગ્યાએ ખબર છે, ઓલી ટ્રેનો બધી પડી હોય ને એવી જગ્યાએ. એટલે મને કંઈ ખબર નથી. અને ટ્રેનમાં જો લાઇટ પાવર બંધ કરવામાં આવ્યો નથી, એટલે મારા ખ્યાલથી ટ્રેન પાછી સ્ટેશનમાં મીકાય છે રિટર્નમાં થતી હોય એટલે. પણ ખાસ કરીને ધ્યાન રાખવું. જો હું આવી રીતે ફસાણો છું, આ બધી ટ્રેન દામે પડી છે બરાબર. પછી આ બાજુ ટ્રેન જ પડી છે. જો હવે અહીંથી આપણને મને પોતે નીકળવાનો રસ્તો ખબર નથી, કારણ કે લગભગ પાછળ સ્ટેશન રહી ગયું હોય, પણ કેટલું દૂર છે એ આપણને ખબર નથી. એટલે ધ્યાન રાખવું, આવી રીતે સૂઈ ના જવું. કારણ કે હું તો સૂઈ ગયો ભૂલથી. જોકે મારે સ્ટેશનમાં રહેવાનો વિચાર હતો આગળ, કારણ કે મારે કાલે અહીં કાનપુરમાં કામ હતું બરાબર છે. તો મિત્રો, ખરેખર આ વિડીયો બધાને શેર કરજો કે આવી રીતે ભૂલ ના થાય. જો હું ભૂલથી રહી ગયો હું સૂઈ ગયો તો વ્યવસ્થિત, બધા સૂતા હતા એટલે હું સૂઈ ગયો હતો, મને કોઈ જગાડવા રહ્યું નહીં. કારણ કે આપણા ગુજરાતી કોડી એવું નથી હોતું કે બધા છેલ્લે ટ્રેન ખાલી થાય એટલે એક બીજીને જગાડીને જાય. કાંઈ એ લોકો વચ્ચે આ સ્ટેશને ઉતરી ગયા હોય એવું બન્યું હોય. અને આપણને કોઈ જોયો ને કે ટ્રેનમાં બહુ ભીડ નથી, આવું ખાલી જેવી ટ્રેન હતી એટલે બધા પોતપોતાના સોફામાં સૂઈ ગયા હતા. એટલે હું સૂઈ ગયો તો ને ઊંઘ હારી આવી ગઈ થાક્યા હતા એટલે. કારણ કે જે થોડાક દિવસ કુંભનો થાક, પછી ત્યાંથી અયોધ્યામાં થોડાક દિવસ રહ્યા, આડું નાનું મોટું ફર્યા, અહીંયા 20-25 કિલોનો વજન ઠેલાનો ઉપાડીને બધું હારે લઈને આવ્યા હતા વળી. એટલે થોડી ઘણી ખરીદી કરેલી છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવી. જો હું આવી રીતે અત્યારે ફસાઈ ગયો હું, હવે હું બધી કોઈ જોઉં, આગળ એન્જિન કોઈ જોવું, કોઈ માણસ દેખાતું નથી. એટલે મિત્રો ખાસ આવી ધ્યાન રાખવી કે આવી રીતે ફસાઈ જાવી ત્યારે ધ્યાન રાખવાનું હોય કે મેં હેલ્પલાઇનમાં જો કે મારે ફોન કરવો હતો, પણ એમ થાય છે કે હજુ પાવર બંધ કર્યો નથી ટ્રેનનો, એટલે ટ્રેન પાછી સ્ટેશનમાં મીકાય છે. કારણ કે નકર તો ટ્રેનનો પાવર બંધ કરી દે, એટલે ટ્રેન પાછી સ્ટેશનમાં મીકાય છે એવું મને મારો અંદાજ છે. કારણ કે કેટલી વાર પહેલાં એ બંધ થઈ મને નથી ખબર. હું હવે જાગીને 10-15 મિનિટથી આંટા મારું, પછી મેં કીધું લાવો એક વિડીયો બનાવું, કારણ કે બીજા માણસોને પણ ખબર પડે કે આવું થાય છે ઘણી વખત. એટલે ટ્રેનમાં એકલા હોય ત્યારે ખાસ કરીને સૂઈ ના જવું. જો હું સૂઈ ગયો તો એટલે આવી રીતે ફસાઈ ગયો બરાબર. ચલો મિત્રો, જેમ બને એમ આ વિડીયો શેર કરજો, એટલે જેથી કરીને બીજા માણસો જોવે એને પણ ખબર પડે કે આવી ભૂલ ના થવી પડે. બહાર નીકળ્યા પછી આપણે સ્ટેશન ચૂકી ગયા અને બીજા સ્ટેશન ઊભી રહે તો અલગ વસ્તુ. આવી એડમાં ગમે ત્યાં છે ટ્રેન ઊભી રહી ગઈ હોય, પાવર બધું બંધ થઈ જાય અહીંયા, અને કોઈ જગાડવા એવું નથી ને કેવા માણસો કોણ આવે એ કોને ખબર છે. એટલે જે હોય તે. ચલો, જય માતાજી અને ગુડ નાઇટ મિત્રો બધાને. કારણ કે અત્યારે રાતના 12 વાગી ગયા છે. ટ્રેન કેટલા વાગે પહોંચી મને ખબર નથી, એટલે હું પણ અહીં સમાપ્ત કરું વિડીયો. અને જેમ બને એમ તેમ આ વિડીયો શેર કરજો.